આજરોજ અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના ધારગડી ગામ ખાતે અમરેલી સુરક્ષા કવચ જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે તે હેતુ સભા કરવામાં આવેલી હતી। આ જે એપ્લિકેશન છે અમરેલી સુરક્ષા કવચ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ગામમાં જેટલા પણ પરપ્રાંતીય મજૂરો આવ્યા હોય તેમનું રજિસ્ટ્રેશન થઈ શકે, જેના કારણે ક્રાઇમમાં ડિટેક્શનમાં પણ અમને હેલ્પ થઈ શકે, ક્રાઇમ પ્રિવેન્શન પણ થઈ શકે અથવા અન્ય કોઈ પણ જો સ્કીમ હોય તેના માટેનો લાભ લઈ શકે। આજે ધારગડી ગામમાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે અને ખૂબ મોટી પ્રમાણમાં ગામ લોકો અને જે પરપ્રાંતીય મજૂરો છે હાજર રહ્યા હતા અને અમને આશા છે કે દરેક ગામડામાંથી અમને આવો સારો રિસ્પોન્સ મળશે। સાહેબ, કેટલા સમયની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે? હજી એનો કોઈ સેટ ટાઈમ લિમિટ સેટ નથી, પણ અમારું ઉદ્દેશ્ય છે કે જલ્દીમાં જલ્દી આ કામગીરી આપણે પૂર્ણ કરી શકીએ। સાહેબ, રહેલા ગામડાઓના લોકોને શું કહેવા માંગશો? જેવી રીતના અમને ધારાગડીમાં આટલું સારું રિસ્પોન્સ મળ્યું છે, દરેક ગામજનોને પણ એટલી જ રિક્વેસ્ટ છે કે આવી જ રીતના અમને પોઝિટિવ રિસ્પોન્સ આપે અને 100% રજિસ્ટ્રેશન થઈ જાય એવી જ અમને દરેક પાસેથી આશા છે। ઓકે સાહેબ। આજે આમ તો ધારગડી મારું ગામ છે, જિગ્નેશ ગજેરા નામ। આજે ભવિષ્યની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ASK એપનું માર્ગદર્શન હતું। ASK એપ એટલે અમરેલી સુરક્ષા કવચ, જે ખેડૂતોમાં પરપ્રાંતીય મજૂરો જે વાડી આવે છે એની નોંધણી માટેનો જે આજે કાર્યક્રમ હતો, જે અમારા અમરેલી જિલ્લાના ASP જયવીર ગઢવી સાહેબ ચલાલા પોલીસ સ્ટેશન એના માર્ગદર્શન નીચે જે કંઈ કાર્યક્રમ હતો, જે ખેડૂતોની ભવિષ્યની સુરક્ષાને લઈ અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું, એ બદલ અમે ગામ વતી અમરેલી જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજે તમારા ગામની અંદર કેટલીક સંખ્યા આવી છે? આજે બહુ બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। મજૂરો પણ પરપ્રાંતીય મજૂરો જે કાંઈ બહારથી આવેલા છે રળવા માટે એ પણ હાજર હતા, એટલે 200 થી 250 વ્યક્તિઓની હાજરી હતી। ઓકે સાહેબ।